નમસ્કાર મિત્રો, હું છું કપિલ ઠાકર અને આજે આપણે અમદાવાદમાં એક એવા વિશેષ વ્યક્તિને મળવાના છીએ કે જે એક અનોખી કલા સાથે સંકળાયેલા છે. જી મિત્રો, આજે આપણે મળવાના છીએ અમદાવાદના એક વિશેષ કલાકાર શ્રી શાહિદભાઈ અંસારીને, કે જે છેલ્લા 25 વર્ષથી પણ વધારે વર્ષોથી એક જરદોઝી આર્ટ સાથે સંકળાયેલા છે. એ કલા પણ પોતે ઘણી પ્રાચીન છે. નમસ્તે શાહિદભાઈ, કેમ છો? નમસ્તે. પહેલા તો પ્રશ્ન કે જરદોઝી કહેવાય કે જરદોસી કહેવાય? જરદોસી. જરદોસી. હા, કોઈ જરદોજી કહે છે, કોઈ જરદોજી સી કહે છે. ઓકે. અને આ જરદોઝી કલા કેટલી પ્રાચીન છે? આ 16મી સદીનું કામ છે. અચ્છા, 16મી સદી. ને અમારા જે પેગમ્બર હતા ને ત્યારે બી આ વસ્તુ ચાલતી હતી ને ત્યારે બી એ કામ કરતા હતા પોતાના પહેરવેશ માટેના કામ જે હતા ને, એટલે આ બહુ સદીઓ પુરાણું કામ છે આ. જી. પણ અમદાવાદમાં અને ગુજરાતમાં ને એ 16મી સદીમાં આવ્યું છે, સુરતમાં સૌથી પહેલાં. અને આ ગુજરાતમાં અમદાવાદ, સુરત સિવાય બીજા કોઈ ભારતમાં બીજા કોઈ વિસ્તારમાં? હા, આ થાય છે બી. કલકત્તા, મદ્રાસ, યુપીમાં બહુ બધી જગ્યાએ, લખનૌમાં આરી જરદોજી ક્રાફ્ટ થાય છે. અને વિશ્વના બીજા દેશોમાં? હા, વિશ્વના બીજા દેશોમાં, કેમ કે આ અમારા પેગમ્બર સાહેબ લઈને આવ્યા હતા, એટલે વર્લ્ડમાં બધી જગ્યાએ ગયું છે કામ. તો ઓકે. તો ટૂંકમાં આપણે આ કલાને 500 થી વધારે વર્ષ જૂનું કહી શકીએ? આપણે લાગી ગયું છે. તો આમાં આજે આર્ટમાં શું શું વસ્તુ કરવામાં, આનો ઉપયોગમાં કયો કયો મટીરિયલ યુઝ થાય છે, એનું થોડીક આપ સમજો. વાત તો મારી જર્ની વિશે વાત તો કરું તો એટલે હું 5 વર્ષ મેં સ્ટાર્ટિંગમાં શીખવામાં કાઢ્યા ને એના પછી શીખ્યા પછી મેં મારું પોતાનું કામ શરૂ કર્યું. કામ કરવામાં શરૂ કર્યું તો પછી મેં કસ્ટમરને, એટલે મારા આસપાસના જે હતા ને કસ્ટમરો, અમારા મુસ્લિમ કલ્ચરના કે જે કહેવાય કે ભાઈ મારે આ સાડી બનાવી છે કે ડ્રેસ બનાવી છે કે, તો એવા બધા કામ ઉઠાવવાના શરૂ કર્યા. એટલે પછી હું એ ટાઈમે ઘરેથી કામ કરતો હતો. પછી ધીમે ધીમે કામ મારું વધ્યું. પછી અમદાવાદના બ્યુટિક્સ ને ડિઝાઇનરો સાથે કામ કરવાનું શરૂ કર્યું મેં. તો ધીમે ધીમે એ લોકો સાથે સંપર્ક થયા અને બહુ ચીફ કાન્સી ને બહુ મોટી મોટી બ્રાન્ડો હતી એ ટાઈમે. તો એ બધાનો હું જોબ વર્ક મારું. પછી પોતાનું એક કારખાનું લીધું ભાડેથી. ત્યાં પછી 5-7 કારીગરો બેસાડ્યા, મારું કામ વધ્યું. તો ધીમે ધીમે પછી અમદાવાદના બધા જ આવી રીતના શાકુંતલ છે, આશોપાલવ છે, દીપકલા છે, આવા બધા શોરૂમ જે હતા બ્યુટિક્સવાળા, ડિઝાઇનવાળા, એ બધાનું જોબ વર્કનું કામ મારા ત્યાં અહીંયા લાવવાનું શરૂ કર્યું. એમાં અમારા ત્યાં બનતું હતું સાડી, ચણિયાચોલી, જેન્ટ્સ કુર્તા, જબ્બા, શેરવાની, એ બધાનું કામ અમે કરતા હતા. પછી ધીમે ધીમે મારું કામ વધતું ગયું. એટલે બહુ બધા ડાયરેક્ટ કસ્ટમર બી આવતા ગયા અને બહુ બધું કામ મોટું થયું. એટલે આ જ ફ્લેટ ઉપર મેં 20 વર્ષ સુધી 18 માણસોને એક ધારા અહીંયા કામ મારું ચાલતું રહ્યું. પણ કોમ્પ્યુટરાઇઝ મશીન આવ્યું 2006થી લઈને 2010ના દાયકામાં. તો એ કોમ્પ્યુટરાઇઝ મશીન એમ્બ્રોઇડરીથી આ કામ ઉપર બહુ મોટી અસર પડી. તો ધીમે ધીમે આ કામ જે અમે આવી રીતે કોસ્ટલી કામ અમારું થતું, તો એ ધીમે ધીમે ખતમ થઈ ગયું કામ કરવાનું. તો ધીમે ધીમે કામ અમારા કારીગરો બી છૂટતા થયા. બધા શોરૂમમાં કોમ્પ્યુટરાઇઝ એમ્બ્રોઇડરી ઉપર જ કામ ચાલુ થઈ ગયું. એમાં ટચિંગ કામ થતું હતું, થોડું જરદોજી ને થોડું એમ્બ્રોઇડરી, એવી રીતનું કામ ચાલતું હતું. એવી રીતે ચાલતું ગયું. પછી એવું ટાઈમ આવ્યો કે 2010-11ના દાયકામાં આ કામ ધીમે ધીમે ખતમ થવા લાગ્યું. એમ કોમ્પ્યુટરાઇઝ મશીન એમ્બ્રોઇડરીએ એટલી બધી હદ સુધી આ કામને ખતમ કર્યું હતું. એટલે અમદાવાદના 800 કારીગર એ દરમિયાનમાં બેરોજગારીના શિકાર બન્યા. એટલે મેં બી 2008થી લઈને 1.5 વર્ષ સુધી હું બી બેરોજગારીના આલમમાં ફર્યો. એટલે મારું બી ધીમે ધીમે ખતમ થઈ ગયું બધું. પણ પછી એક હેરિટેજ ઇવેન્ટ થયું જે ગાહેડ કરીને, એમાં દેવાશીષ નાયકે મને ઇન્વાઇટ કરેલો કે ભાઈ તું આ કામ કરે છે તો આ એક એક્ઝિબિશન થઈ રહ્યું છે ને એમાં તમે પાર્ટિસિપન્ટ થાઓ. એટલે હું મારી જોડે જે તે કામ હતું એ ટાઈમે મને સ્ટોલ આપવામાં આવ્યો, મેં ડિસ્પ્લે કર્યું. તો પછી એ હેરિટેજ શબ્દ શું છે, હેરિટેજ કોને કહેવાય, એ મને એ એક્ઝિબિશનથી ખબર પડી. પછી મને ત્યાં લોકો સજેશન આપતા ગયા કે ભાઈ આ તમે ક્રાફ્ટ કરો છો ને તો આવી રીતે હેરિટેજ મોન્યુમેન્ટ્સ બનાવાય, આમાં આવી રીતે આ બધી વસ્તુઓ બનાવાય. તો એ દરમિયાનમાં હું ઇન્સ્પાયર થયો બધી લોકોની વાતોથી. ને પછી મેં 1 વર્ષ સુધી સ્ટડી કરી કે કઈ રીતે મારા મીડિયમમાં સ્ટ્રક્ચર મોન્યુમેન્ટ્સને આ મીડિયમમાં લઈને આવું. એટલે ધીમે ધીમે આની સ્ટડી કરી. અમદાવાદના બધા દરવાજા ઉપર જોતો રહ્યો, બધા મોન્યુમેન્ટ્સમાં કેવી રીતની કાર્વિંગ કરેલી છે એ બધું વિચારતો જ રહ્યો. કેમ કે આ મટીરિયલોથી હું રમતો આવ્યો છું.
એટલે આમાં કેવા મટીરિયલ હોય છે, કેવી થિકનેસ હોય છે, કેવા કલર કોમ્બિનેશન હોય છે, એનું મને માહિતગાર હતી. પણ સ્ટ્રક્ચરને આ મટીરિયલમાં કઈ રીતે લઈ જવું એ મારા માટે એ ટાઈમે ચેલેન્જવાળી વસ્તુ હતી. તો 1 વર્ષ સુધી મેં આવી રીતે સોચવા વિચારોમાં લાગ્યો. પછી સૌથી પહેલાં 2009માં એક પીસ શરૂ તૈયાર કર્યો જે કારેલનો ચબૂતરો હતો. એ બનાવતો હતો એ ટાઈમે સવારે 7 વાગે ચબૂતરા પર બેસતો હતો અને 10 વાગે આવીને કામ કરતો હતો. એટલે 2-4 કલાક અહીંયા કામ કરતો હતો હું, ને પછી ફરીથી 2-4 દિવસ પછી ફરીથી તે ચબૂતરા ઉપર જતો હતો. ને હવે જે ઉપરનો ડોમ બન્યો છે તો એ ડોમ જેવો છે ત્યાં એવી રીતના મેં મટીરિયલો વાપર્યા છે, એવી રીતની ટેકનિક લાગે છે, એવી રીતની સ્ટડી કરતો રહ્યો હું. એટલે ધીમે ધીમે એ પીસ મને બનાવતા 6 મહિના લાગી ગયા. એટલે એમાં મને કોન્ફિડન્સ લેવલ વધ્યો. મને એક ખબર પડી કે સ્ટ્રક્ચર મોન્યુમેન્ટ્સ મારા મીડિયમમાં કઈ રીતે બનાવે, એમાં બીમમાં મારે કેવી રીતનું મટીરિયલ લેવો જોઈએ, છજ્જો છે તો એમાં એવી રીતે આ થ્રેડ વર્ક વાપર્યા છે, ડોમ છે તો એમાં એન્ટિક કલરના મટીરિયલો વાપર્યા છે. તો એવી રીતનું એક પ્રોસેસ ચબૂતરાની મેં પૂરી કરી. તો એમાં 6 મહિના લાગ્યા. એના પછી મેં ભદ્ર ફોર્ટ લીધો. હવે ભદ્ર ફોર્ટ 600 વર્ષ જૂનું. હવે હું આ મટીરિયલો લેવા જાઉં છું સિલ્વર ગોલ્ડન ધારો કે તો એ આજનું મટીરિયલ મળે છે. તો પછી મેં એક પ્રોસેસ કરી કે 100 વર્ષ જૂનું, 600 વર્ષ જૂનું ટાઈપનું લાગે એવી રીતના આજના મટીરિયલો પર મેં પ્રોસેસ કરી. એ પ્રોસેસથી આ મારું મટીરિયલ જૂનું લાગે એવા અનુસંધાન ઉપર એ ઇફેક્ટ ઉપર એક પછી ભદ્ર ફોર્ટ બનાવ્યો. હા, તો એવી રીતનો એ પ્રયાસ. હવે સાહિદભાઈ, આપણે એક કોરું કાપડ લો, તમે જી કાપડ લો અને જ્યારે છેલ્લે પ્રોડક્ટ તૈયાર થાય ત્યાર સુધીની પ્રોસેસ ખાલી અમારા મિત્રોને કહેશો? હા, હવે આમાં અને કયું કાપડ લો છો ત્યારથી શરૂ કરીને શું વસ્તુ ઉપયોગ થાય? સૌથી પહેલાં ખાટલી વર્ક કહેવાય. આમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે ને એ 2 સ્ટેન્ડ હોય છે ને આવી રીતે એક ખાટલી ટાઈપનું એક ઇન્સ્ટ્રુમેન્ટ બનેલું હોય છે અમારું. તો એમાં ઇન્સ્ટ્રુમેન્ટમાં આવી રીતે કાણા પડેલા હોય છે ને એમાં દોરીથી અમે કાપડને પહેલાં ફિટ કરીએ. પછી આમાં જેટલી બી રિધમ જોતી હોય એટલી ટાઇટનેસ કરીએ, જેટલું વધારે કરવું હોય એ કરી શકાય એવી રીતની સિસ્ટમ છે આમાં. તો સૌથી પહેલાં ફેબ્રિક લઈએ અમે. હવે જેવી રીતની પ્રોડક્ટ છે એવી રીતે ધારો કે અમે આમાં ફેબ્રિકમાં ગજી ફેબ્રિક વાપરીએ, ખાદી ફેબ્રિક વાપરીએ, સિલ્ક વાપરીએ, કોટન વાપરીએ, મટકા સિલ્ક વાપરીએ, એવા બધા ફેબ્રિકના રો મટીરિયલ્સ હોય છે. ફેબ્રિક રો મટીરિયલ અમદાવાદથી સિંધી માર્કેટ ને અહીંયાના રિટેલના શોરૂમમાંથી ત્યાંથી અમે લઈ લઈએ છીએ મટીરિયલો. એના પછી બીજી પ્રોસેસ આવે છે કે ધારો કે હવે કોઈ મોન્યુમેન્ટ્સ બની રહ્યો છું તો એની પહેલાં ડિઝાઇન બનાવવામાં આવે. એ બટર પેપર પર ડિઝાઇન બને, એને પંચિંગ થાય. એને પંચિંગ થઈને પછી જે ફેબ્રિક અમે ફિટ કર્યું હોય એના ઉપર ટ્રેસિંગ થાય. એ ટ્રેસિંગ થાય ને પછી વર્ક થાય આના ઉપર. હવે વર્કમાં જેવી રીતનું મોન્યુમેન્ટ છે એવી રીતના મટીરિયલ હોય. આમાં ડિફરન્ટ ટાઈપના અલગ અલગ મટીરિયલ છે. ધારો કે એન્ટિક કલરની નકશી છે, આને સાદી કહેવાય. આમાં મલ્ટી કલરો, આ શાઇનિંગવાળા મટીરિયલમાં બી અલગ અલગ કલરો આવે છે. આ સિલ્વર, ગોલ્ડન, એવી રીતે રિયલ ગોલ્ડનમાં બી આવે છે ને આર્ટિફિશિયલ ગોલ્ડનમાં બી આવે છે. આવી રીતે કલરફુલ બી આવે છે. આવી રીતે સિલ્ક થ્રેડો બી વપરાય છે. એટલે આમાં બીડ્સ વપરાય છે, સિક્વન્સ વપરાય છે. એટલે બહુ બધા મટીરિયલ્સો બી વપરાય છે આમાં. રાઈટ. અને વર્તમાન યુગમાં આ કલાનું કેવું મહત્વ છે? અત્યારે તમારું કેવી ખરીદી કરે છે, કેવા લોકો કરે છે, કેવી સંસ્થાઓ કરે છે? હા, હવે આમાં એવી રીતનું કર્યું છે કે મેં આખું બધી મીડિયમની ક્રાફ્ટ ઉપર મેં સ્ટડી કરી. આખો ઇન્ડિયા ફર્યો છું ને લેધર ઉપર કઈ રીતનું કામ થાય છે, બીજા કાચમાં કેવી રીતનું કામ થાય છે, એ બધું સ્ટડી કરી ને પછી હું મારા ઉપર આવ્યો, મારા કામ પર કે મારા કામમાં હું નવું શું કરી શકું જેનાથી લોક યુઝેબલ કરી શકે ને મલ્ટીપર્પઝ વાપરી શકે. હવે અમે તો ગાર્મેન્ટ્સ ઉપર કામ કરતા હતા, પણ પછી ધીમે ધીમે હું એક્સપેરિમેન્ટ કરતા હું ગિફ્ટ ને મોમેન્ટો બનાવું છું. અમદાવાદના સૌથી પહેલો પ્રોજેક્ટ મારો અમદાવાદના બધા મોન્યુમેન્ટ્સ હતા. એટલે એ બધા મોન્યુમેન્ટ્સ બનાવેલા ને એ એક બિલ્ડરે ખરીદ્યા. પવન બકેરી કરીને જે બિલ્ડર છે અમદાવાદમાં નાની, એમને આખું મારું કલેક્શન ખરીદ્યું. તો એવી રીતનું મારું પહેલું કલેક્શન વેચાવેલું ને એના અનુસંધાન ઉપર પછી મેં આમાં બહુ બધા એક્સપેરિમેન્ટો કર્યા. આમાં એવોર્ડ બનાવું છું, ગિફ્ટ બનાવું છું, મોન્યુમેન્ટ બનાવું છું. હમણાં ધારો કે અટલ બ્રિજ બનાવ્યું છે તો અટલ બ્રિજ મેં મારા મીડિયમમાં બનાવ્યું છે કે જે બહારથી ડેલિગેશનો આવે છે એમના આપણા કલ્ચર ઉપર, આપણા ક્રાફ્ટ વતી નવું શું આપી શકાય એના અનુસંધાન ઉપર મેં અમદાવાદના ફર્સ્ટ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો એનો જે લોગો છે એ બનાવ્યો છે. હમણાં લેટેસ્ટમાં G20 ચાલી રહ્યું છે તો એના અનુસંધાન ઉપર બી G20નો લોગો
નોટબુકો બનાવ્યા છે, G20 રિલેટેડ બોર્ડ એટલે બેલ્ટો બનાવ્યા છે. એવી જે સબ્જેક્ટ હોય છે સામેવાળાનો એ સબ્જેક્ટ બહુ સારી રીતથી મારા મીડિયમમાં હું બનાવું છું. રાઈટ. હવે સાહેબભાઈ આપ ઘણી બધી મને આપણે વાત થઈ કે ઘણી બધી આપ શૈક્ષણિક સંસ્થાઓ પર તાલીમ પણ આપો છો વિદ્યાર્થીઓ, તો એ ક્યાં આપો છો? હું નિફ્ટમાં આપું છું, MS યુનિવર્સિટીમાં આપું છું, NIDમાં બી આપેલી છે, પારુલ યુનિવર્સિટીમાં આપી છે, પણ ચંડીગઢ યુનિવર્સિટીમાં બી આપેલી છે, ભાવનગરની મહિલા કોલેજમાં બી આપેલી છે, અહીંયા મહિલા પોલિટેકનિકમાં બી આપેલી છે. એટલે મારું ક્રાફ્ટ જે છે ને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે એ સંસ્થાઓમાં જઈને, કે નવી પેઢીની જે ડિઝાઇનરો નીકળશે એ આ ક્રાફ્ટને પહેલાંથી સમજે ને પછી આ ક્રાફ્ટને સમજીને પોતાની પ્રોડક્ટ્સો બનાવે. એ અનુસંધાન ઉપર હું આવી બધી કોલેજમાં વર્કશોપ કરું છું. અને આપ જ્યારે નવી પેઢીને જ્ઞાન આપતા હોય ત્યારે એમને કેવો રસ હોય છે? હવે આ પ્રશ્નો કેવા પૂછે છે કે ઇન્ટરેસ્ટ લે છે કે નહીં કેવું? ના, એ લોકો ડિઝાઇનર બનતા હોય છે એટલે એમના પોતામાં બી ને એક ક્રિએટિવિટી આવેલી હોતી હોય છે, સ્કિલ આવેલી હોય છે. પછી આ ક્રાફ્ટ એમની સામે આવે છે એટલે એમની જે ક્રિએટિવિટી છે ને આ ક્રાફ્ટને પ્રેક્ટિકલ જોઈએ છે ને તો એ સમજમાં આવે છે કે ભાઈ હવે પછી એમના દિમાગથી નવી નવી વસ્તુઓ બનાવે છે, કેમ કે ક્રાફ્ટ સામે જાય છે. ટેકનિકના કેવી ટેકનિકો છે, કેવા મટીરિયલો છે, પછી બહુ બધું એમના મેળે બનાવતા હોય છે. એટલે બહુ બધું આમાં ફીચર છે, બહુ બધા ડિઝાઇનરોનું આમાં રાજ છુપેલું છે જેનાથી બહુ બધા નીકળી શકે છે આગળ. એવી રીતે કઈ ડિઝાઇનરો સાથે મેં કામ કર્યા છે જે આજને ટોપની લેવલ ઉપર પહોંચ્યા છે, નાની ડિઝાઇનરો બની ગયા છે. અને આ સાઈઝ આપ શું ડિઝાઇન બનાવો છો અત્યારે જે ચાલી રહ્યું છે? આ જે ચાલી રહ્યું છે ને એ નવ પ્રકારનું રૂપ છે. આમાં એલિફન્ટ છે, હોર્સ છે, પીકોક છે, એવી રીતના 9 અલગ અલગ પ્રકારના એલિમેન્ટ્સ બનાવ્યા છે ને એક થીમ ઉપર આ એક વસ્તુ બની રહી છે. રાઈટ. ઓકે. તો અત્યારે આ હસ્તકલાનો આપ જે ધંધો છે, આ વ્યવસાય અત્યારે કેવી પરિસ્થિતિમાં છે અને અત્યારે આમ સસ્ટેન થાય છે તમારું? હવે મેં 3 વર્ષ સુધી તો બહુ સ્ટ્રગલ કરવી પડી છે. પહેલાં તો મારે તકલીફ શું પડી કે જે મેં નવી પ્રોડક્ટ્સો બનાવીને એ પ્રોડક્ટો લોકો સાથે સંમત કરી મેં એટલે બતાવવાની કોશિશ કરી કે ભાઈ મેં આ પ્રોડક્ટો કરી છે. એટલે મેં 5 વર્ષ પહેલાં એ કામ કર્યું કે ભાઈ ખાલી સંસ્થાઓમાં જઈને કે ભાઈ હું આ કામ કરું છું. એટલે મારે જે સંઘર્ષ કરવો, એક તો પ્રોડક્ટ નવી બનાવી, એક આખી ચેલેન્જેબલ વાળી વસ્તુઓ બનાવી, એમાં મેં 3-4 વર્ષ કાઢ્યા ને પછી 3-4 વર્ષ જે છે ને મેં માર્કેટિંગમાં કાઢ્યા કે ભાઈ મેં આ નવું કામ કર્યું છે, આ પ્રોડક્ટ આવી રીતે ભારતભરમાં કોઈ આવી રીતનો પ્રયાસ નથી કર્યો આ નવી પ્રોડક્ટ ઉપર. એટલે પછી મેં 5 વર્ષ તો એવી રીતે ગાંધી આશ્રમ છે કે નિફ્ટ છે કે NID છે કે બહુ બધી સંસ્થાઓમાં, બહુ બધી કોર્પોરેટ કંપનીઓમાં આવી રીતે મેં મારી પ્રોડક્ટો લઈને બતાવી છે. મેં 5 વર્ષ એવી રીતે પાડ્યા. પછી આજની તારીખમાં મને એનો રિસ્પોન્સ મળી રહ્યો છે. આજની તારીખમાં હું બલ્કમાં કામ કરી રહ્યો છું. એટલે લોકોને એમના વિષય પ્રમાણે હું બનાવીને આપું છું. ધારો કે એવોર્ડ સેરેમની હોય તો એમનો એવોર્ડનો હેતુ જે છે આમાં કરવું, કોઈનું લોન્ચિંગ છે તો લોન્ચિંગ નવા કોન્સેપ્ટ ઉપર હું એવી રીતની ફ્રેમ બનાવીને આપું છું. ધારો કે ફાર્મા કંપની છે તો એમનું જે હેતુ છે એ હેતુ એમાં ઇન્વોલ્વ કરીને એકદમ સરસ રૂપમાં ફ્રેમના રૂપમાં હું બનાવીને આપું છું. બીજી વસ્તુ એની સાથે સાથે એવું કર્યું છે કે સર્ટિફિકેટો આજ સુધી એને પેપર ઉપર જ બનતા હતા, તો મેં ટેક્સટાઇલમાં હેન્ડ એમ્બ્રોઇડરીમાં સર્ટિફિકેટો બનાવ્યા, જે ભારતભરમાં હમણાં સુધી આવી રીતનો પ્રયાસ આ મીડિયમમાં કોઈએ નથી કર્યો. તો અને પછી આ કોરોના કાળમાં અમદાવાદના કમિશનર મુકેશ કુમાર જે હતા એમની સિગ્નેચર સાથે કોરોના વોરિયર સર્ટિફિકેટો બનાવ્યા, જે 127 અર્બન સેન્ટર હતા અમદાવાદમાં. એ અર્બન સેન્ટરના એમઓને કમિશનર સાહેબે પોતે ગિફ્ટમાં આપ્યા છે. એટલે બધા અર્બન સેન્ટરમાં એ પીસો લાગ્યા છે. અને સાહેબભાઈ આપને આ કલા તો આટલી પ્રોત્સાહિત કરવા જેવી છે, આપને અલગ અલગ એવોર્ડ પણ મળ્યા છે. જી. તો આપને કયા ખાસ એવોર્ડ મળ્યા છે એનું થોડીક? મને એક ઇન્ડિયા ફેશન એવોર્ડ બી મળ્યા છે. પછી અહીંયા એક અમારી મુસ્લિમ સંસ્થા છે એમને બી એવોર્ડ આપ્યા છે. પછી અતુલ્ય વારસો જે છે એમને બી મને સંબોધિત કર્યા છે, એટલે એમનાથી બી મને એક એવોર્ડ મળ્યો છે. જી, થેન્ક યુ વેરી મચ સાહિદભાઈ. અને આપને આપના કામમાં સફળતા મળતી રહે એ માટે અમે ઈશ્વરને અલ્લાહને પ્રાર્થના કરીશું. અને આપણે સાથે મળીને આવી હસ્તકલા જે વિસરાતો વારસો છે, અને આ કલા પોતે જ જીવંત હેરિટેજ છે જે વર્ષોથી જે 400-500 અને એનાથી પણ વધારે વર્ષોથી ચાલી આવે છે.
તો આ વારસો સચવાય અને લોકોમાં પ્રસરે એ માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરતા રહીશું. જય હિન્દ દોસ્તો.